બોલો હરિહર, જય માતાજી. કેમ છો ગાઈસ? બધા મજામાં હશો? હું છું આપનો ભરતસિંહ જાડેજા ઉર્ફે ભીખુભા, ગામ હમલા, તાલુકો માંડવી, કચ્છ. તો જણાવવાનું કે વાત થોડી નાની છે, શરૂઆત કરી છે. એકવાર આવીને અવશ્ય પધારો. એક યાત્રાધામ તરીકે પણ છે અમારા ગામ હમલામાં. તે માંડવીથી અવાય છે. આમ ભુજથી પણ 60 કિલોમીટર, માંડવીથી 20 કિલોમીટર થાય છે. અને હરિહર પંથના સ્થાપક એવા મહાન તપોવન સંત શ્રી સદગુરુ દેવા સાહેબ, જે જાડેજા કુટુંબમાં 16મી સદીમાં થઈ ગયા. તો એમનું તીર્થસ્થાન છે. એમના પછી 7 સંતો બીજા થયા. તે એમના મુખ્ય 4 શિષ્ય હતા. તેમાંથી કચ્છમાં હમલામાં જે થયા એમના શિષ્ય તે જેઠીરામ. પછી પાછા એમના પૌત્ર રામસિંહજી થયા. પછી ભાનુશાલી સમાજના ગામ બાયઠના મંગળરામજી થયા. પછી એના પછી સંત કોકલિયાના થયા, જે પૂર્ણરામજી થયા. પૂર્ણરામજી પછી ગંગાપ્રસાદજી થયા, માધવદાસજી થયા. આવા અનેક સંતો અહીંયા મહાવિભૂતિઓ થઈ ગયા છે. એવું આ તીર્થસ્થાન છે. અને હરિદ્વાર એ જ હમલા, અને હમલા એ જ હરિદ્વાર. અને એની શાખાઓ 52 આશ્રમ, આવા દ્વારા જે કહેવાય એ સ્થાપ્યા એમને. મંત દેવા સાહેબ જે થયા તે હમલા ગામની પશ્ચિમ દિશામાં આવેલ શિખર ટેકરી કહેવાય છે. શિખા ટેકરી ઉપર તપ કર્યું. 16 વર્ષની ઉંમરે એમને સંસાર ત્યાગ કર્યો. એક બાળકના પિતા બન્યા પછી પણ કેવી રીતે બન્યા? તો કહેવાય છે કે દેવા સાહેબ ખાલી જન્મ લીધો તો જનેતાની કુખે, બાકી જન્મતા તે સિદ્ધ પુરુષ હતા. અને એ જમાનામાં એમને 4 ગ્રંથ લખ્યા છે. દ્વારકા યાત્રા કરવા ગયા. એમની ઉંમર નાની હતી. પિતાજીએ આજ્ઞા લીધી તો પિતાજીએ કીધું, હજી તારી ઉંમર નાની છે ને આપણે હજી સત્સંગ કરવાને વાર છે. પણ આમને તો કંઈ હરિને કંઈ અવર જ મંજૂર હતું. હરિ સ્વરૂપ જ હતા. કારણ કે નાનપણથી જ એમને એવા સદગુરુ, જે ઈશ્વર પોતે જેને કહેવાય, તો સંત સ્વરૂપે ઈશ્વર એમને મળ્યા. જે બાજરાનું જે ખરું કહીએ આપણે, કે બાજરા કાઢતા હતા અને એનું જે શીંગુ હતી એ સંતને ખવડાવ્યા. અને સંતે એમના લલાટ ઉપર જોઈને કીધું કે તું ખાલી જન્મ લીધો છે માણસમાં, પણ તું સિદ્ધ પુરુષ છો અને તારા લાયક સંસાર નથી, તું ભક્તિ માર્ગે હાલ. ત્યારે કીધું કે મારે ભક્તિ કરી તો કેવી રીતના કરી, મને માર્ગ બતાવો. તો ટૂંકમાં વાત કરું, તેમને બધી વાત કરી કે આ રીતના છે, તો યાત્રા કર, હું તને પાછો મળીશ. તો પિતાજી પાસે પરવાનગી લીધી કે મારે દ્વારકા જવું છે, દર્શન કરવા સંઘ જાય છે. તો પિતાજીએ કીધું કે આ રીતે ન જવાય, આજે તારી ઉંમર નાની છે. તો માટે પિતાજીએ એમને કોરડામાં પૂરી દીધા. અને એમની ઉંમર 14-15 વર્ષની હશે ત્યારે એમને કીધું કે આને તો અંદર પૂરી દીધો છે, હવે મારે પિતાજીની એમની હોકો પીવાની આદત હતી. તો એને કીધું હવે મારે હોકો કોણ પૂરી આપશે, બરાબર? હોકો પ્રગટાવો છે તો અગ્નિ કોણ લઈ આવશે? પોતે બહારે બેઠા હતા ઓરડામાં. ઓરડો 5 ફૂટ 7 ફૂટ આઘો હતો. પોતે ઢોલિયા ઉપર બેઠા હતા, વિચાર કરતા. ત્યાં મહાત્માને ખબર પડી કે પિતાજીને હોકાની જરૂર છે, અને બારીમાંથી હાથ લાંબો કરીને હોકો એમને પૂરી આપ્યો. ત્યારે એમને વિચાર થયો કે આ તો અંદર છે, તાળું મારેલું છે, તો આ હોકો કેવી રીતે અહીંયા આવ્યો હાથ? આવા પરચા દીધા. અને તાળું બંધ હોવા છતાં તાળામાંથી બહાર નીકળી અને પોતે યાત્રાએ ગયા. તો અહીંથી જે હમલાથી 20 કિલોમીટર માંડવી થાય, માંડવી ગયા તો સંઘ નીકળી ગયો. એમને થયું કે હવે મારે જવું કેવી રીતના? તો વાણવાળાએ ઊભું ન રાખ્યું વાણ. તો એમણે પોતાની ઉપર જે પછેડી હતી
એ પછેડી જેને ધોતિયું કહીએ આપણે, એ ધોતિયા ઉપર પાથરી દરિયામાં અને એના ઉપર હરિગુણ ગાતા ગાતા સંતો લહેર લાગી માં દરિયામાં આજ લહેર લાગી એવું ભજન છે. એ ગાતા ગાતા અને કરી અને દ્વારકા પહોંચ્યા. આવી એમની ઘણી મોટી ચર્ચા છે. વાત તો ઇતિહાસ ઘણો મોટો છે, પણ તમે એકવાર અહીંયા પધારો અવશ્ય. અને 200-250 વર્ષ જૂનું મંદિર છે, તો એનો દર્શનનો લાભ લ્યો. હરિદ્વાર જાઓ કે હમલા આવો, સંતો મહંતો બધા એમ કહે છે કે ગંગા, જમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ અહીંયા આવતી આરોટવા માટે. એવા એવા અહીંયા મહાન સંતો થઈ ગયા છે. રાજપૂત શાખામાં થયા છે, ભાનુશાલી સમાજના થયા છે, અને લોહાણા મહાજન સમાજના પણ સંતો અહીંયા થઈ ગયા છે. છેલ્લે સંત હતા માધવદાસજી, એ 3/10/2023 બ્રહ્મલીન થયા છે. અત્યારે ત્યાં સેવા પૂજા હું સંભાળું છું પ્રભુની કૃપાથી. બાકી આપણી કોઈ હેસિયત નથી, હું કોઈ સંત મહંત નથી, પણ એનો મોકો મળ્યો છે તો સેવા કરું છું. પણ એકવાર અહીંયા આવો, દર્શન કરો, લાવો લ્યો, તો સમજો જો ભાગ્ય હશે તો દર્શન મળશે. અહીંયા આવશો તો ઇતિહાસ જાણશો. બાકી અમે આ જે વિડીયો બનાવ્યો છે એનો હેતુ એ નથી કે ભાઈ તમે અમારે પૈસાની કે કોઈ ઓલી છે, બરાબર. પ્રભુની કૃપા છે અને એનું એ જ હલાવે. આપણી કોઈ હેસિયત નથી કે આપણે આપીને ઈશ્વરનું હાલે. ઈશ્વર આપે તો આપણું હાલે છે. આ ટૂંકમાં વાત કરી છે. વધુ વિડીયો બીજો બનાવીશ ત્યારે તમને બધી સમજણ આપીશ, બરાબર. કઈ તારીખે ક્યારે સંત મહાત્મા થયા, કોણ સંત થયા, ક્યારે બ્રહ્મલીન થયા, એ બધી. જય ભારત, હરિહર, જય માતાજી.